હેલો લવરિયા, વેલકમ ટુ શ્વેતા જૈન ઓફિશિયલ નામની યુટ્યુબ ચેનલમાં હું તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. કેમ છો? કેમ શું છે? હા તા તકી આટલું. લવરિયાઓ, આ ચેનલમાં નવા છો તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી નાખો. આજે હું આવી છું તમને બધાને સરસ ડબલ મીનિંગ જોક સંભળાવવા. નીચે રેડ કેપ્રી અને ઉપર રેડ ક્રોપ ટોપ. હમણાં આવા આખા શર્ટ ને ટૂંકા શર્ટ આવી ગયા છે. ચાલો વગર કોઈ સમય બરબાદ કરીએ આજના સરસ મજાના ડબલ મીનિંગ જોક્સની આપણે શરૂઆત કરીએ. ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો. એકવાર ભાવલો બોલ્યો, હું મંદિરે પૂજા કરવા ગયો તો ભગવાન પાસેથી લગ્ન થઈ જાય એ માટે પ્રાર્થના કરી અને બાધા રાખી. બારે આવ્યો તો મારા બૂટ જ ચોરી થઈ ગયા. લાગે છે ધીમે ધીમે લગ્નની રસમ ચાલુ થઈ ગઈ હોય ને એવું. પીટીના મેડમ, હાલો છોકરાઓ, હવે મને ઈ જણાવો કે આપણે એક પગ ઉપર કેવી રીતે ઊભું રહેવું પડે છે? શા માટે આપણે એક પગ પર ઊભું રહેવું પડે છે? લખોટો બોલ્યો, આપણે એક પગ ઉપર નાહ્યા બાદ ચડ્ડી પહેરવા માટે ઊભું રહેવું પડે છે. ટીચરે એવો ઢોર માર માર્યો અને ક્લાસરૂમની બારે કાઢ્યો. જંગલમાં સિંહ રાજાનું મીટિંગનું આયોજન હતું. સિંહે કીધું, આપણે બધાએ વાઘભાઈના લગ્નમાં જવાનું છે, બધાએ એક લાઈનમાં હાલજો. જે કોઈ અલગ અલગ લાઈનમાં હાલ્યા અને ઉછળ કૂદ કરી એની હું મારી લઈશ વાહે વળીને. તરત જ દેડકો બોલ્યો, અરે રે, આપણે તો ઉછળ કૂદ કર્યા વગર લગ્નમાં કેમ પહોંચવું વાઘભાઈના? નક્કી આપણી મરાવાની છે વાહેથી. સિંહ બોલ્યો, દેડકાભાઈ તમારું ચાલશે, તમે ઉછળ કૂદ કરીને જ આવજો. પત્નીઓની ઝાંઝરીમાં એવી તાકાત છે કે ઘરવાળો મોબાઈલ જોતો હોય અને પત્નીની ઝાંઝરીની અવાજ આવે એની પાસે આવતી હોય એટલે તરત જ ફોન આમ સાઈડમાં મૂકી દે. બારવાડીના મેસેજ હોય એટલે મૂકી દેવાનો, ખબર પડી જ જાય. એટલે આ બધી સુડાલું ને ઝાંઝરી પહેરાવીને રાખો, ખબર પડે ક્યાં આવે ને ક્યાં જાય છે. રાત્રે ટપાટપ સમયે ઘરવાળાએ ઘરવાળીને આખું નાખી દીધું. પત્નીએ ગુસ્સામાં કીધું, આખું સ્ટેશન તને સોંપી દીધું તું, છતાં પણ તારે નાની એવી વખારને લૂંટવી છે, નીકળ. એકવાર એક છોકરીએ છોકરાને કીધું, मैं तुम्हारी मोहब्बत में इतनी भीगना चाहती हूँ, मुझे आज रात भीगा दो. છોકરો કે પણ એટલું બધું તો નહીં નીકળે હો, એનર્જી વેસ્ટ થાય, થોડા ઘણા છાંટા ઉડાડું તો હાલશે, હલકી સી બારીશ કરીશ. પતિ બોલ્યો, આજે તો થઈ જ જાય, કાલે સવારે તને સોનાના કંગન લઈ દઈશ. પત્ની કે ના. વળી બોલ્યો ઘરવાળો, કાલે તને એક સ્કૂટર લઈ દઈશ. ઘરવાળી કે ના, આજે તો નહીં જ દઉં કરવો. વળી બોલ્યો પતિ, કાલે આપણે કાર લઈ આવશું, આજે આપને કરવા. પત્ની કે ના, હું બહુ થાકી ગઈ છું, મેં બહુ જ કપડાં ધોયા છે. ત્યાં સૂતેલો નાનો છોકરો બોલ્યો, પપ્પા મારી લો, મને કાલે સવારે એક નવી સાયકલ લઈ દેજો ખાલી. એકવાર સ્ટુડન્ટોએ ટીચરને પૂછ્યું, ટીચર તમે દૂધ પીવો છો? ટીચર કે હા, રોજ પીવું છું સવારે 7 વાગે મોર્નિંગમાં. છોકરાઓ કે અરે ટીચર, ત્યાં સુધી મોઢું પોંગી જાય છે શું? એકવાર સાસુમાએ વહુને કીધું કે તારા છોકરાનું મોઢું કેમ તારા જેવું નથી એનો હાથ તારા જેવો, નહીં કાન નહીં પગ, આખો કલર પણ તારા જેવો નથી, એમ કેમ? વહુએ કીધું, મારે નીચે છે ને કોઈ પ્રિન્ટર કે ઝેરોક્સ મશીન નથી, સેમ ટુ સેમ કલર કોપી કરીને બહાર કાઢું, નીકળ સાસુડે. એકવાર ચંદુએ કીધું, સાહેબ મારી વાઈફને વાઈ આવે છે એટલે દાંતમાં વચ્ચે ગમે દબાવી નાખે છે, જે આવે ને વાઈ આવે ને તો આમ કરે છે. ડોક્ટર સાહેબ કે એક કામ કરો, બધું ભલે દબાવી નાખે પણ રાત્રે એને મોઢામાં ન દેતા, જો ઈ દબાવી દેશે ને તો બહાર કાઢવું વહમું પડશે, મુશ્કેલ પડશે, તોડી નાખશે ભાઈ સાહેબ પોપટ. એક ભારત એવો દેશ છે જ્યાં કાળી રાતે ચોરી થાય, ખૂન ખરાબા થાય, કોઈને ખબર ના પડે. સવાર ઉઠીને એમ કે શું થયું તું. પણ જો તમે અડધી રાત્રે કોઈ છોકરીને બોલાવો કે કોલગલને બોલાવો તો આખી શેરીને આખા પાડોશને ખબર પડી જાય કે આ ભાઈના ઘરે આવી હતી છોકરી. એમાં જ નજર છે.
ખાલી મોઢામાં રાખવાથી મજા ન આવે. ભાવલાએ પણ કાજલીને કહી દીધું, એને ગુલ્ફીની જેમ ચૂસ ને, સ્ટ્રોબેરી આઈસ્ક્રીમને, તો જ મજા આવે. આમાં આઈસ્ક્રીમની વાત થઈ છે, તમે શું સમજ્યા? ઇટ ઇઝ ડબલ મિનિંગ. એકવાર ભાભીએ ભાવલાને કીધું, તારે લગ્ન ક્યારે કરવા છે? ભાવલો કે હજુ તો વાર છે, 5 વર્ષ પછી. કેમ ભાભી? ભાભી કે તો તારે સુહાગરાતનો એક્સપિરિયન્સ લેવું હોય તો કેજે હો. તો ભાવલો કે કેમ, મારા ભાઈ નથી લાગતા ઘરે? તો કે હા, ઈ ઘરે નથી, એ મુંબઈ ગયા છે બિઝનેસ મીટિંગથી, એટલે ટાઈમે. ભાવલાએ કીધું, ભાભી તમે આવા ખરા ઉનાળામાં પણ લીલાછમ કેમ રહ્યો છો? ભાભીએ કીધું, તમારા ભાઈ દીમાં 3 વાર પાણી જો છાંટે છે, લીલીછમ તો રવ જ ને. એકવાર ભૂરી કાજલીએ એની માને પૂછ્યું કે મમ્મી છોકરો જ્યાં પોપટ નાખે ત્યાં આપણે શું છોકરું નીકળી જાય? એની મમ્મી કે હા, એટલે માં બની જાય. તો કે હાય મારે તો હવે મોઢામાંથી નીકળશે છોકરી. એકવાર ડોક્ટરે કાજલીને પૂછ્યું, શું તમે કામકાજ કરતી વખતે તમારા ઘરવાળાનો ચહેરો જોવો છો? ઘરવાળી કે હા, એકવાર જોયું તું મેં બારીમાંથી. હું કરતી હતી ને મારા બોયફ્રેન્ડ આરે ત્યારે બહુ ગુસ્સામાં હતા, પણ મેં તો કામ ચાલુ રાખ્યું. એકવાર ભૂરાની સુહાગરાત હતી. ભૂરો એને કરતો હતો એટલે એની ઘરવાળી જોરથી રાડો પાડતી હતી. ઘરવાળાએ પૂછ્યું, અરે આટલી બધી કેમ રાડો નાખે છે? હું તો ધીમે કરું છું. ઘરવાળી બોલી, અરે ગાંડા, બારે તારા દોસ્તારો ઊભા છે, તારી જ ઇજ્જત રાખવા માટે હું રાડો પાડું છું, ચૂપચાપ રેન, કરતો હોય કર. ભાવલો એકવાર ગીત ગાતો હતો. એટલી વારમાં ભાવલાએ શું ગીત ગાયું? તું નહીં તો તારો ફોટો પણ ચાલશે. તો છોકરી કે કેમ, હું નહીં તો ખાલી મારો ફોટો હાલશે? તો કે અરે ગાંડી, તારા હારે બ્રેકઅપ કર્યા પછી હાથલારી કરવા માટે તારો ફોટો તો જોઈને, ફોટો જોઈને અમે હાથલારી કરી લેશું. એકવાર ચકાએ પકાને કીધું કે આજે મેં પહેલી વાર કર્યું, મને બહુ મજા આવી ગઈ. પક્કો કે તો ચકા પાર્ટી તો દે. તો કે પાર્ટી ક્યાંથી દઉં, આજ પહેલી વાર કર્યું તો બહુ દુખે છે, પેલા હાજો થઈ જાવ ને પછી પાર્ટી આપું. એ પણ ઉસ્તાદ નીકળવો. મેડમે એકવાર હિન્દીમાં પૂછ્યું કે ટેબલ पे ये चाय किसने गिराई है, आप अपनी मातृभाषा में इसका रूपांतर करिए. એમાં બેઠો તો દેશી ગામડાનો ભાવલો, યે સદુ મદન, આ ઘેર સફાવ, આ શા કોને ઢોળી, લઈ લ્યો નહીં તો મારી છે કોઈ એકને વાંકા વળીને. એકવાર એક ભિખારીએ ભાવલાને કીધું કે 20 રૂપિયા આપો ને સાહેબ, મને છે ને છેલ્લા 2 દિવસથી ખાવાનું નથી મળ્યું, ખાવું છે. ભાવલો કે એમ તો મને છેલ્લા 5 વર્ષથી મારવા નથી મળી કોકની, મેં તારી પાસે માંગી પીછવાડું ઠાઠું કે દે મારવા. ભિખારી ભાગી ગયો. કેવા માણા મળે છે ને હે. એકવાર એક છોકરીએ કીધું કે બાબા મને પણ તમારી જેમ ભવિષ્ય જોતા શીખવાડો ને. બાબા ઠરકી હતા. ઈ કે અચ્છા ચલો પેન્ટ ખોલો અને ઘોડી બનો. છોકરી કે ના તો તમે મારી મારશો ને, હે ને? બાબા કે જો આવડી ગયું ને તને તારું ભવિષ્ય જોતા, આમ જોઈ લેવાનું. ગુરુજીએ કીધું જે જાજુ ઘસાય છે ને ઈ ચંદનની જેમ મહેકે છે. પપ્પુએ કીધું અમારો તો રોજ ગહાય છે, છતાં પણ એટલો ગંધાય છે ને કે વાત જ ના પૂછ. ગુરુજી કે આ ગાંડાની પાછળ તેલ રેડો ગરમા ગરમ, ક્લાસની બારે કાઢો. સુહાગરાતના દિવસે જયલો એની ઘરવાળીની માથે ચડ્યો એટલે એની ઘરવાળી હસવા માંડી અને વળી જયલો હેઠો ઉતરો. તોલી હસતી બંધ થઈ ગઈ. વળી ચડ્યો ને તોલી હસવા માંડી. પણ એ જયલો હેઠો ઉતરીને કે કેમ એલી હસસ? તો કે કાંઈ નહીં, તમારે પીછવાડું છે ને પંખાની ઉપર દેખાય છે, ઊંધા કુતાશો ને એટલે દાંત કાઢું છું. સુહાગરાતની બીજે દી સવારે સાસુએ વહુને પૂછ્યું કે વહુ બેટા નાવા જાવ છો તમે? વહુ કે ના હું તો ખાલી હેઠે ધોવા જાઉં છું, બાકી બધું તો તમારા દીકરાએ સાટી લીધું છે. ના એ હું લવરિયાઓ બધા જોડે મિત્રતા કરજો, પણ તમે હાથ લારી કરતા હોય ને
હલાવતા હોય ને એવા હારે મિત્રતા ન કરતા. જે પોતાના સ્વાર્થ માટે 5 મિનિટની મજા માટે ખુદના પોતાના પોપટને મસળી નાખતા હોય ને એ તમારા શું થવાના? આવા ઘેલ સફાવથી દૂર રહેજો. મિડલ ક્લાસના લોકો પાસે 2 પોપટ હોય. એક નીચે લબડતો હોય અને બીજું એના નસીબમાં લાગેલા હોય. ટીચરે કીધું, ચાલો મને જણાવો, હું એક પગ ઉપર ક્યારે અને શા માટે ઊભી રહું છું? જીગલો બોલ્યો, નાહ્યા બાદ ચડ્ડી પહેરવા માટે તમે એક પગ ઉપર ઊભા રહ્યો છો. ટીચર બોલ્યા, ગાંડા આસન છે અને આસન કહેવાય. લવરિયાઓ, આજના ડબલ મીનિંગ જોક્સ તમને કેવા લાગ્યા? જો તમને ગમ્યા હોય, તમે દાંત કાઢીને બઠ્ઠીના વૈડા હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. શ્વેતા જૈન ઓફિશિયલ એટલે કે આમાં આપણે જોક્સ મૂકી છીએ અને શ્વેતા જૈન બ્લોગમાં બ્લોગ મૂકી છીએ. જોવા આવજો. બાય બાય, ટેક કેર, લવ યુ, બાય બાય.